પીપી સવાણી ગ્રુપના વલ્લભભાઈ સવાણી અને મહેશભાઈ સવાણીના નેતૃત્વ હેઠળ આપણા સુરતની તાપી મૈયા અને કર્ણની ભૂમિ પર પીપી સવાણી સ્કૂલના સીએફઈના કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર અને માનવતાથી ભરેલું પગલું ભર્યું છે। જ્યાં આજના સમયમાં બાળકો પોતાના આરામ અને મોજશોખમાં વ્યસ્ત છે, ત્યાં આ વિદ્યાર્થીઓ ગરીબ અને જરૂરિયાત લોકોને દર મહિને ભોજન આપવાનું કાર્ય હાથ ધર્યું છે। આ કાર્ય માત્ર એક સેવા નથી, આ તો માનવતા છે, સંસ્કાર છે અને સમાજ પ્રત્યેની જવાબદારી છે। જ્યાં પ્રેમ અને સહાનુભૂતિ સાથે એમણે અનેક લોકોના ચહેરા પર સ્મિત લાવ્યું છે। પીપી સવાણી ગ્રુપના શક્તિશાળી હાથો આજે ભવિષ્યના મોટા પરિવર્તનના કર્તા બની રહ્યા છે। આવી સંસ્કાર યાત્રાને સલામ અને આશીર્વાદ છે। સેવા એ જ સાચી શિક્ષા છે। તો તમે પણ ઈચ્છો છો કે તમારા બાળકોમાં સારા સંસ્કાર અને સેવાની પ્રવૃત્તિ કરે, માતા પિતા, સમાજ, દેશ માટે એક જિમ્મેદાર નાગરિક બને, તો આવો પીપી સવાણી સાથે જોડાઈએ। અમે પીપી સવાણી સીએફઈ કોમર્સના સ્ટુડન્ટ્સ છીએ। આજે અમે જોય ઓફ ગિવિંગ કરવા આવ્યા હતા। એકચ્યુઅલીમાં રીઝન એ હતો કે જે વલ્લભભાઈ સવાણી અમારા સ્કૂલના ટ્રસ્ટી છે, એનો જે સેવાનો ભાવ છે એનાથી અમે કહેવાય કે આમ એક ટાઈપના પ્રભાવિત થયા હતા। એના લીધેથી અમે આજે જોય ઓફ ગિવિંગ કરવા આવ્યા હતા। અને આજે જેમ બધા માણસો ફ્રેન્ડશિપ ડેની પાર્ટી કરે છે, એની બદલે આજે અમે બધા જે અમારું ગ્રુપ છે એ આખું ગ્રુપ ગરીબોને ખાવાનું દેવા આવ્યા હતા। જ્યારે એ ખાતા હતા અને ખુશ થતા તે અમે જોતા હતા, અંદરથી અમને બહુ ખુશી મળી। અને આગળ આવો ક્યારે લાભ મળશે તો અમે ચોક્કસ આવું કરશું। જય શ્રી કૃષ્ણ। આજે અમે જોય ઓફ ગિવિંગ કરવા આવ્યા છીએ અને હું અને અમારી આખી ગ્રુપની ટીમ અને અમારા ટીચર્સ કોમર્સ ફેકલ્ટી અમે બધા વલ્લભભાઈ સવાણી ઉર્ફ અમારા બાપુજીને થેન્કફુલ છીએ કે અમને આજે આ ઓપોર્ચ્યુનિટી મળી છે કે અમે કોઈને જોય ઓફ ગિવિંગ કરીએ છીએ।